મિત્રો, આજે આપણે વાત કરવી છે રાણી પદ્માવતીનું જોહર અને ચિત્તોડગઢ દુર્ગ વિવાહ. જોહર એટલે સ્ત્રીઓની મૃત્યુ ગળે લગાડવાની લગન જેટલી જ તૈયારી અને રાજપૂત વીરોને કેસરિયા કરવાની લગ્ની. જોહર એક પ્રથા છે. આ પ્રથા સામાન્ય રાજાઓની રાણીઓ અને એ કિલ્લામાં કે નગરમાં રહેતી સ્ત્રીઓ પોતાના શૂરવીર પતિઓ જે યુદ્ધમાં વીરગતિ પામ્યા છે એમની યાદમાં પોતાનું સ્ત્રીતત્વ બચાવવા ને પોતાની શાન બચાવવા તથા અન્ય કોઈ તાબે ન થવાય એવી અદમ્ય ટેક સાથે એક અગ્નિકુંડમાં કૂદી પડે છે. પહેલા મહારાણી કૂદે, પછી જ બીજી સ્ત્રીઓ કૂદે. આવી સામાન્ય પરંપરા છે. પ્રધાનિયા આ રાજપૂતમાં એટલે કે રાજપૂતોમાં ચાલ્યો આવતો રિવાજ છે, જે પાછળથી અન્ય રાજપૂતો અને દરેક રાજાઓએ વહાલથી અપનાવી. આવી રાજપૂતાણીઓ જેઓ પોતાનો પતિ પરમેશ્વર સિવાય કોઈને તાબે ન થાય અને કોઈ એમના પર બળજબરી ન કરે એટલા માટે જાન ન્યોછાવર કરી દેવા માટે લેવાતું ઉચિત પગલું એટલે આ જોહર. વિખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે વપરાયેલું એક વાક્ય આને માટે સાચું પડે છે: આઈ કેન બી ડિસ્ટ્રોયડ બટ કેન નોટ બી ડિફીટેડ. મે વુમન ઇઝ નોવેલ બાય ધ રેસિસ્ટન્ટ વિચ હીરો. આ વાક્યો આમ જોવા જઈએ તો પુરુષો માટે વપરાયા, તે સ્ત્રીઓ માટે એટલા જ સાચા ઠરે છે. રાજપૂતાણીઓ એટલી જ વીર હતી, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. આવી એક ઇતિહાસ પ્રસિદ્ધ, ચતુર અને બુદ્ધિશાળી સ્ત્રી એટલે ચિત્તોડની રાણી પદ્માવતી. આને વિશે અગાઉ હું લખી ચૂક્યો છું અને આપણે આ વિડીયોમાં જાણી ચૂક્યા છીએ. ખાસ જોહર પર છે આ વિડીયો. જ્યારે કિલ્લામાં રસદ સામગ્રી સમાપ્ત થઈ ગઈ અને ચિત્તોડગઢ મેવાડના રાવલ રતનસિંહ બધા મનસુબદારો અને સેનાપતિ સરદારો સાથે મંત્રણા કરીને એ નતીજા પર પહોંચતા કે ધોકો તો અમારી સાથે થઈ ચૂક્યો છે. અમે એ જ ભૂલ કરી કે અમારા પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે, પરંતુ ધર્મ એમ કહે છે કે અતિથિ દેવો ભવ, અને શત્રુઓ મારી છાતીમાં છુરાઓ ભોકી રહ્યા છે. અમે ધર્મની રક્ષા કરી, હવે ધર્મ જ અમારી રક્ષા કરશે. સૌથી મોટી વાત એ છે કે બધી યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે, કારણ કે કોઈ પણ સેના વિના ભોજન કરે યુદ્ધ લડવાનું તો દૂર, જીવતી પણ નથી રહી શકતી. અને અમે પણ બહુ જ પ્રયાસ કર્યો હતો કે યુદ્ધ જ ન થાય. એક રાજપૂત સ્ત્રીને વિધર્મો વિના જોવે આ અસહનીય કૃત્ય પણ અમે સહન કરી ચૂક્યા છીએ, પરંતુ વિધિનું કેક કોઈ ઓર જ વિધાન છે, જે અમારો મૂળ ધર્મ છે. કદાચ ભવાની રક્તપાન કરવા માંગે છે અને ચિત્તોડના કૌમાર્ય ભંગનો સમય આવી ગયો છે. રતનસિંહ ભૂખમાં આમ કરી રહ્યા હતા. રાવલે કહ્યું, એક રક્તના લાલ રંગ. આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ જે દુર્ગના વિવાહનો અવસર આપણને મહાદેવે અર્પિત કર્યો છે. એને રક્તના લાલ રંગ અને જોહરની ગુલાલથી સુસજ્જિત કરવાની તૈયારી થાય છે, અને મહાકાલના સ્વાગતમાં નરમુંડોને માલાર્પિત કરવાનો અવસર ના ચૂકેગી સેના. આપણે હવે રાજપૂતાઈને લજ્જિત નથી કરવી. પ્રાત કિલ્લાના દ્વાર ખોલી નાખવામાં આવે અને આપણા અપરાધીનું સ્વાગત કેસરિયા બાન પહેરાવીને કરીએ. જોહરકુંડને સમજવામાં આવે. મહાકાલના પ્રસાધનમાં રૂપિયોથી દિવ્ય ભસ્મ ગુલાલ તૈયાર કરવામાં આવે. અને આટલું સાંભળતા જ મર્યાદાના સરોવરના આભામંડલ પર દિવ્ય તેજ ફેલાઈ ગયું અને જનાના સરદાર પોતાના દિવ્ય જોહરની કલ્પનામાં આત્મવિભોર થઈ ઉઠ્યા. વાત રાણીવાસ સુધી પહોંચી ગઈ. આખા દુર્ગમાં એક દિવ્ય વાતાવરણ ફેલાઈ ગયું. દરેક વિરંગનાઓ હર્ષ અને ઉલ્લાસમાં ભરપૂર હર હર મહાદેવનો નારો લગાવવા માંડ્યા, જાણે કે આજનો દિવસ તેઓ વર્ષોથી ઇંતજાર ના કરતા હોય. દરેક જણ મહાદેવના ચરણ સ્પર્શ કરવા અને માથે ચંદનનું તિલક લગાવવા આતુર હતા. અને બાદલ બોલી ઉઠ્યો, હું તો પહેલેથી જ કહેતો હતો કે આ તુર્કો વિશ્વાસને લાયક બિલકુલ જ નથી, પરંતુ મારી વાત કોઈએ માની નહીં.
ને રાજપૂતોની વીરોની ભુજાઓ ફડફડવા થડકવા માંડી અને નેત્રોમાં શત્રુનું ચિત્ર ઉપસી આવ્યું. જાણે કે વિવાહની તૈયારીઓમાં ડૂબી ગયો હોય કિલ્લો. કિલ્લાને સજાવવા માટે સમસ્ત કિલ્લાવાસીઓ ક્યાંક આવનારા દીદારમાં કોઈ પણ પ્રકારની કમી ના રહી જાય. મારા મહાકાલ આવવાના છે. આટલો બધો વ્યસ્ત તો દુર્ગ રાજતિલક સમય પણ ન રહ્યો હતો. આટલી બધી ખુશી તો રાજકુમારના જન્મ સમય પણ નહોતી. વાહ, કેટલો સુંદર લાગી રહ્યો છે દુર્ગ અને એનો વિવાહ. જો લો, એનું મુહૂર્ત પણ આવી ગયું. બ્રહ્મ મુહૂર્ત. રજપૂત પોતાની સમગ્ર તાકાત, તલવારો, બરછી ભાલોને ચમકાવવામાં અને કેસરિયા પાઘડીઓને બાંધવામાં વ્યસ્ત હતા, તો ક્ષત્રાણીઓએ પોતપોતાની સંદૂકોમાંથી વિવાહના લાલ લીલા જોડા કાઢીને એકબીજાને બતાવતી ફરતી, દરેકને પૂછતી રહેતી કે આ મારા પર કેવી લાગશે. નણંદો પોતાની ભાભીઓને સજાવવામાં તો ભાભીઓ પોતાની નણંદોને સજાવવામાં વ્યસ્ત થઈ ગઈ. દરેક સ્ત્રીને એટલી સજવની તલપ હતી કે ફેરાના સમય પણ ત્યાં નહોતી. એ દિવસે પણ કોઈને માટે સજવાનું હતું અને આજે પણ. પરંતુ એ દિવસે પિયરથી જુદાઈનો ગમ હતો, પણ આજે તો બસ મલન જ મિલન છે. સમગ્ર કિલ્લામાં એક અભૂતપૂર્વ મહોત્સવની તૈયારીઓ થઈ રહી હતી. જાણે કે આ અવસર બહુ જ મુશ્કેલીથી એમને પ્રાપ્ત ન થયો હોય. એવા ચહેરા પરની રોનક એવી કે કાલે બારાતમાં જવાની ઉત્સુકતા હોય. કુંડ પર ચંદનની લાકડીઓ, નારિયેળથી દેશી ઘી અને પૂજનની સામગ્રી એકઠી કરવામાં આવી. ગંગાજળના કળશ અને તુલસી પત્રની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ ગઈ. રાજપુરોહિતે રાણીવાસમાં ખબર મોકલી કે જૌહર સૂર્યની પહેલી કિરણના દર્શન કરી તે ઉપરાંત શરૂ થશે અને એની અગ્નિમ અને અંતિમ પંક્તિ મહારાણી સુનિશ્ચિત કરશે. જેવી રીતે યુદ્ધમાં હરોળમાં રહેવાની હોડ લાગેલી રહેતી હોય, જૌહરમાં પણ પ્રથમ પંક્તિમાં રહેવાની અને મહારાણીની સાથે રહેવાની હોડ મચી ગઈ. ઢોલ, નગારા, શહેનાઈઓ અને મૃગંદ વાગવા માંડ્યા. ઘોડા અને સવાર સજવા લાગ્યા. પરંતુ સૌથી વધારે ઉત્સાહ તો સ્ત્રીઓમાં હતો. સવાર પડવાની તૈયારી જ હતી. બ્રહ્મ મુહૂર્તના ચૂક્યા એ માટે સ્ત્રીઓએ અંતિમવાર પોતાના સુહાગના દર્શન કર્યા. મહારાણી પદ્માવતીએ રાવલ રતનસિંહના ચરણોમાં ચંદન લગાવ્યું અને ચરણ સ્પર્શ કર્યા પછી પાછું ફરીને જોયું પણ નહીં કે રાણા રતનસિંહ કશું કહેવા માંગતા હતા. પરંતુ ભવાનીના મુખનું જ તેજ જોઈને એમનું મુખ જ ન ખુલી શક્યું. આજે એમણે પદ્મની પોતાની પત્ની નહીં પણ મહાકાલી જેવી પ્રતીત થતી હતી. ન હોય પણ કેમ નહીં, મહાકાલીની ભસ્મ બનવા જોઈ રહેલી જતી એમના વિલીન થવા જઈ રહી હતી. જૌહર સ્થળ પર સ્વસ્તિથી વાંચન શરૂ થયું. પુરોહિત ટોળીઓ વૈદિક મંત્રોનું પૂજન શરૂ કરાવ્યું અને મુખમાં તુલસી પત્ર, ગંગાજળ, હાથમાં નારિયેલ પકડીને સૂર્યની એક તરફ મુખ કરી પ્રથમ પંક્તિ મહારાણી પદ્માવતી સાથે તૈયાર હતી. મોક્ષના માર્ગે ચાલવા તૈયાર હતી. સનાતન ધર્મની, હિન્દુ ધર્મની અસ્મિતા અને રઘુકુળની આન શાનની રક્ષા કરવા માટે, સનાતન ધર્મ માટે સ્વયંની આહુતિ આપવા માટે અગ્નિ મંત્રોચ્ચારની સાથે પ્રજ્વલિત કરવામાં આવી. એમાં નારિયેલ અને ઘી નાખી દેવામાં આવ્યા. અગ્નિની લપેટો ભંગવા રંગની, માનો કે સૂર્યના અરુણદેવ સ્વરૂપ અચ્ચસ્થળમાં જવા માટે આતુર હોય અને અંધકાર મેવાડને પોતાની આગોશમાં લેવા માટે આદેશ આપતો હોય. વૈદિક મંત્રના શબ્દે પ્રથમ પંક્તિમાં ક્ષત્રાણીઓની કૂદી પડી. અગ્નિમાં ક્ષણભરમાં સ્વાહા થઈ ગઈ. અગ્નિ જેવી પાવન અગ્નિમાં મળી ગઈ. અગ્નિ અને ધ્રુતનું આ મિલન દેહને ક્ષણભરમાં જ ભસ્મ બનાવી રહ્યું. જોત જોતામાં એક કુંડમાં 16,000 ક્ષત્રાણીઓ ભસ્મ થઈ ગઈ અને આખા દુર્ગ પર એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ, જે પૂર્વમાં ક્યારેય કોઈએ પણ મહેસૂસ નહોતી કરી. ચિત્તોડગઢ. એમના મુખ પર એટલું તેજ હતું કે અગ્નિ પણ મંદ પડી જાય. પુરોહિતના સ્વાહની સાથે જ બધી દેવીઓ પોતાના તનની આહુતિઓ આપી દીધી. હજી વિવાહની એક રસમ બાકી હતી. દુર્ગમાં ફેલાયેલી દિવ્ય સુગંધ બધા રાજપૂતોને કસુંબા પાન કરીને મજબૂર કરી દીધા. ભસ્મ તૈયાર થઈ હતી. હવે મહાકાળના સ્વાગતની તૈયારી હતી. પોતાની 80 વર્ષની મા અને 19 વર્ષની પત્નીને જૌહરની તૈયારીઓમાં કરી રહેલા બાદલમાં નેત્રોમાં જાણે આંસુ જ સુકાઈ ગયા. એણે પોતાની માને પૂછ્યું, તમે ક્યારે પધારશો?
જે પોતાના પુત્રની જોઈ બોલી, તું એક વાર પોતાની પત્ની સાથે તો વાત કરી લે. હજી માત્ર 4 વર્ષ થયા હતા. બાદલના વિવાહ થઈ અને બાદલના નાક પર દરેક વખતે ગુસ્સો જ રહેતો હતો. ક્યારેય હિંમત જ ન થઈ પવારનીજીની બાદલ સાથે વાત કરવાની. અને આ ક્યારેય પણ બાદલને ફુરસદ મળી જ્યારે એ આ 2 બાળકોના બાપની બની ગયો હતો. બાદલ પવારનીજની પાસે પહોંચ્યો. બાદલ કંઈક બોલવા માંગતો હતો, પણ એ પહેલાં જ પવારનીજ બોલી ઉઠી, તમને મેં બહુ જ દુઃખ આપ્યું છે. આટલું સાંભળતા જ બાદલે પોતાની મુઠ્ઠી દિલાલ પર મારી દીધી અને બોલી ઉઠી, પહેલી જ વખત મેં આપને સ્ત્રી સમજ્યા છે. આપને ક્યારેય પણ બોલવા જ નથી દીધા અને આ 3 વર્ષોમાં આપને પિયર પણ જવા નથી દીધા. મેં ક્યારેય સીધે મોઢે તમારી સાથે વાત નથી કરી. બાદલનો હાથ પકડીને પવારજી બોલી, આપ મન ભારે ના કરો. હું મોક્ષને માર્ગે જઈ રહી છું. મને કમજોર ના કરો. આપ ઉપરથી સખ્ત બની રહ્યા છો, પરંતુ મને ખબર છે કે આપ અંદરથી કેટલા નરમ છો. એક સ્ત્રી પોતાના પતિને બહેતર સમજી લે તો એ જ એના જીવનનો સાર છે અને એ જ એની સાર્થકતા છે. આપ મિનાલ અને કિરાણને સાંભળતો હું એમણે જોઈને કમજોર ના પડી જાઉં. ત્યાં સુધી તો બાદલની માં તૈયાર થઈને જૌહરકુંડ પર આવી ગઈ. બાદલ સામે પસ્તાવભરી આંખોથી જોઈ વિચારવા લાગી, ક્યારે સુખ ન મળ્યું મારા દીકરાને. 3 વર્ષની ઉંમરમાં એના પિતાજીનું અવસાન થયું. હવે એને પોતપોતાના 3-4 વર્ષના બાળકોને પોતાના હાથોથી કેવી રીતે મારી શકશે? એટલામાં તો એની માં અને પત્ની અગ્નિમાં પ્રવેશી ગયા. પત્નીથી પોતાના બાળકો છોડાવીને બદલે વિચારતો હતો કે પુરુષ શક્તિશાળી હોય છે, પરંતુ આજે ખબર પડી કે સ્ત્રીઓ કેમ શક્તિશાળી કહેવાય છે. વાસ્તવમાં શક્તિનો અવતાર હોય છે ક્ષત્રાણીઓ. પુરુષ તો અંદરથી જ કમજોર હોય છે. હું મારા બાળકનું ધાર સ્નાન નથી કરાવી શકતો એ વિચારીને હું મારા બંને બાળકોને અગ્નિકુંડની પાસે લઈ ગયો અને મિનાલની અંદર ફેંકવા લાગ્યો અને પોતાના બાબોસના કુર્તાને પકડી લીધો અને કહેવા લાગી, હું હવે લડાઈ નહીં કરું. તમે જેમ કહેશો એમ જ કરીશ. હું કિરાનને ક્યારે નહીં મારું. બાબોસા મને મારો ના. બદલે એક ઝાટકે પોતાનો હાથ છોડાવી લીધો અને એક ચીક સાથે પછી માસૂમ 3 વર્ષનો કિરાન જે સમજી ચૂક્યો હતો એ માસૂમ નિગાહોથી પોતાના બાપને જોઈ બોલ્યો, બાબોસા હું મોટો થઈને તમારી સાથે આ તુર્કોને મારીશ. હું તો પુરુષ છું. બાદલે એને પણ ધક્કો મારી દીધો. ત્યાં સુધી તો સારા જહોર સંપૂર્ણ થઈ ચૂક્યું હતું અને રજપૂતો માટે હવે ખોવા માટે કશું જ બચ્યું ન હતું. રાજપૂત વીરોએ તલવારોથી પોતાના હાથોને ઘોડાની પીઠ સાથે બાંધી દીધા. હર હર મહાદેવ જયકારોની સાથે કેસરિયા બાના પહેરીને કસુબા પાન કરી વીર કૂદી પડ્યા સમરાગણમાં અને એક 100-100ને માર્યા, પણ સખ્તમાં તુર્કો વધારે હતા. પછી જડાવા લાગ્યા નરમુંડોનો હાર અને લાલ રક્તથી મહાકાલના સ્વાગતમાં આખા દ્વારને રંગી નાખ્યું. 30,000 નરમુંડોથી સ્વાગત કર્યું પોતાનું આરાધ્ય અને દુર્ગનો વિવાહ સંપન્ન થયો. મહાકાલના સ્વાગતમાં આમ જ થાય છે. ભસ્મ રક્ત નરમુંડ હવે મૃત લાશોને કાલ ભૈરવના કૂતરા બહુ જ આનંદથી ખાઈ રહ્યા છે. દુર્ગ હવે કુંવારો ન રહ્યું. આજે એનો વિવાહ થઈ ગયો. આવો જ હોય છે દુર્ગનો વિવાહ. હવે કોણ કહે કે દ્વાર ખિલજીના સ્વાગત માટે ખોલ્યા હતા? એને કોણ સમજાવે? નાદાન જો હતો એ ખિલજી એ મહેસૂસ થઈ ગયું કે ચિત્તોડ એને માટે નથી, કંઈક બીજા માટે જ દ્વાર ખોલવામાં આવે છે. એ ઠગની જેમ દુર્ગના દ્રશ્યો નિહાળવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આ માણસો ના હોઈ શકે, આ તો દિવ્ય લોક દેવતા છે. એના મનમાં ગ્લાનિ થઈ કે પહેલાં એક વિચાર આવ્યો કે આ મારા માટે નહીં પણ કોઈ બીજા માટે જ હતા. હું ગુરુર કરવાને લાયક જ નથી. પાછો ફરી ગયો નમન કરીને ચિત્તોડને. ખિલજીએ ચિત્તોડમાં પ્રવેશ કર્યો, પરંતુ એના સ્વાગતમાં કૂતરા પણ ના આવ્યા, કારણ કે તો મહાભોજન આનંદ લઈ રહ્યા હતા. પછી એ દુર્ગના વિવાહમાં મહેમાન બની આવ્યો. ખિલજી આવો અદ્ભુત નજારો જોઈ દુર્ગમાં એક રાત પણ ન ગુજારી શક્યો. જો દ્રઢ રાખે ધર્મ કો તિહી રાખે કરતાર. જય ભવાની, જય મેવાડ, જય જય રાજસ્થાન. ઇતિહાસ રચાય છે અને ગાથાઓમાં સચવાય છે. જેમાં હાર જીત એ તો ગૌણ બાબત છે, પણ મહત્વ છે લડવાનું. એમાં એ લોકો ક્યાંય પણ પાછા નથી પડ્યા. જેટલું મહત્વ જૌહરનું છે એટલું જ મહત્વ રાજપૂતોના શૌર્યનું પણ છે. મિત્રો, આ ઘટના પછી જ રાજા હમીરદેવે અલાઉદ્દીન ખિલજીને 3 વાર હરાવીને એની ઓકાત ખરાબ કરી નાખી હતી. એ આપણે બીજા વિડીયોમાં જાણીશું.
વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.